તો જો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે, તો હાલો હવે આપણે ટ્રેનમાં ચડી જઈએ. તો જો ભાઈ ટ્રેનમાં આપણે બેસી ગયા છીએ. ટ્રેન આપણી ચાલુ થઈ ગઈ છે અને આજે રવિવાર છે એટલે ફૂલ ટ્રાફિક છે ટ્રેનમાં. તો જો સોમનાથ મંદિર પાસે આપણે પૂગી ગયા છીએ, પણ અહીંથી હવે મોબાઈલ ને બધું બહાર રખાવી દે છે, કારણ કે અંદર મોબાઈલ ને એવું કઈ લઈ જવા દેતા નથી. એટલે અહીંયા આપણા ફેમિલીના મેમ્બર આવતા બે છે, એટલે આપણે એને મોબાઈલ ને એ બધું આપી દઈએ અને આપણે બેટો મારવા આવ્યા છીએ. તો જો દરિયાઈ ટ્રાફિક સારું છે અને દરિયો અત્યારે
તો જો આ ભાલકા તીર્થ મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તો હાલો હવે અંદર જઈ અને આપણે ભાલકા તીર્થ મંદિરે દર્શન કરીએ. તો જો આ છે ભાલકા તીર્થ મંદિરનું પરિસર. આપણે પરિસરમાં પહોંચી ગયા છીએ. આ બાજુ જે મંદિર દેખાય છે, જો આ મોટું જે મંદિર છે તેમાં આપણે અંદર દર્શન કરવા જવાનું છે. તો હાલો હવે આપણે અંદર જલ્દીથી દર્શન કરવા જઈએ, કેમ કે રિક્ષાવાળા ભાઈ બાઈને ઊભા છે. આપણે દર્શન કરીને ફરી પાછું એ જ રિક્ષામાં પાછું સોમનાથ જવાનું છે. તો હાલો ઝડપથી આપણે દર્શન કરી લઈએ. જો આ છે મંદિરનું પરિસર ને હવે આપણે આ બાજુ અંદર દ્વારકાધીશના દર્શન કરવા જવાનું છે. તો હાલો દર્શન કરી લઈએ. જય દ્વારકાધીશ. આ જ જગ્યા ઉપર ભગવાન શ્રી કૃષ્ણને પગમાં બાણ લાગ્યું હતું અને તેમણે પોતાના પ્રાણ છે આ જગ્યા ઉપર ત્યાગ્યા હતા. તો જો તમે બધાય પણ સાથે દર્શન કરી લ્યો દ્વારકાધીશના, ભગવાન શ્રી કૃષ્ણના. તો જો આ રીતે આખું મંદિર છે અહીંયા ભાલકા તીર્થનું. અને જો સામે કાઉન્ટર છે ત્યાં પ્રસાદ મળે છે. અને આ બાજુથી પછી આપણે બહાર નીકળી જવાનું હોય છે. આખું મંદિર છે અને પછી આ બાજુથી આપણે બહાર નીકળી જવાનું છે. તો હાલો હવે આપણે દર્શન થઈ ગયા છે, તો બહારની સાઈડ વયા જઈએ. તો જો આ ભાલકા તીર્થ મંદિરની બાજુમાં જ એક કુંડ આવેલો છે. ભાલકા તીર્થ મંદિરની બાજુમાં જ છે. શેનો કુંડ છે એ વધારે આપણને માહિતી નથી, પણ આ કુંડ આવેલો છે. તો જો ભાઈ અંદરથી પ્રસાદ લીધો તો અહીંયા બધા ફેમિલી મેમ્બર છે પ્રસાદ લે છે. અને અહીંયા મંદિર છે, જો આખું પરિસર છે મંદિરનું. જો સામેની સાઈડ પણ હજી મંદિર છે, તો ચાલો આપણે એ મંદિરે પણ દર્શન કરી આવીએ અને જોઈએ શેનું મંદિર છે. તો હાલો ત્યાં ભાલકા તીર્થ મંદિરની બાજુમાં જ પ્રગટેશ્વર મહાદેવનું મંદિર છે. હાલો આપણે ત્યાં દર્શન કરી લઈએ. તો જો ભાલકા તીર્થના દર્શન કરી અને વળી પાછા આપણે રિક્ષામાં આવી ગયા છીએ. આકળ મુકળ ગોઠવાઈ જઈએ ને હવે વળી પાછા આપણે સોમનાથ દર્શન કરવા જવાનું છે. હાલો હવે પાછી આપણી રિક્ષા અહીંથી ઉપડી જાય એટલે આપણે દર્શન સોમનાથ સીધા જઈને કરશું. જો ભાઈ અહીંથી રિક્ષામાં આપણે ઉતરી ગયા છીએ. આગળ રસ્તો બંધ છે એટલે હવે અહીંથી હવે આપણે આગળ હાલીને જવાનું છે. તો હાલો સોમનાથ મંદિરે હાલીને જઈએ. જો સોમનાથ મંદિરની આગળ ત્રિવેણી સંગમના રોડ ઉપર આ ડોંગરેજી મહારાજનું આશ્રમ આવેલું છે. ત્યાં આપણે પ્રસાદ લેવા પહોંચી ગયા છીએ. અહીંથી પ્રસાદ લઈ લઈએ પેલા, કેમ કે 1 વાગી ગયો છે. અને પછી આપણે આગળ સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈશું. તો જો ડોંગરેજી મહારાજની આશ્રમમાંથી આપણે પ્રસાદ લઈ લીધો છે. પ્રસાદમાં શાક, રોટલી, દાળ ભાત અને બુંદી ગાંઠિયા. બહુ મસ્ત મજાનો પ્રસાદ હતો. હવે આપણે સોમનાથ મંદિર બાજુ આગળ વધીએ છીએ. હાલો હવે સોમનાથ મંદિર બાજુ જઈએ. દર્શન કરવાના જે આપણે બાકી છે ત્યાં આપણે દર્શન કરવા જવાનું. તો જો સોમનાથ મંદિર પાસે આપણે પૂગી ગયા છીએ. પણ અહીંથી હવે મોબાઈલ ને બધું બહાર રખાવી દે છે, કારણ કે અંદર મોબાઈલ ને એવું કંઈ લઈ જવા દેતા નથી. એટલે અહીંયા આપણા ફેમિલીના મેમ્બર આવતા બે છે એટલે આપણે એને મોબાઈલ ને એ બધું આપી દઈએ અને આપણે દર્શન કરવા અંદર જઈએ છીએ. જો સોમનાથ મહાદેવ મંદિર અમુક દેખાય છે. હાલો હવે આપણે પેલા ઝડપથી દર્શન કરી આવીએ, કારણ કે આમ તો બહુ મોડું થઈ ગયું છે દર્શન માટે. હવે દર્શન કરી આવીએ ઝડપથી. તો જો મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છીએ અંદરથી. અંદર તો આપણને કઈ મોબાઈલ કે એવું લઈ નથી જવા દેતા એટલે આપણે લઈ નથી ગયા. અને અંદરનો વિડીયો કઈ બનાવવા દેતા નથી એટલે એ તમને નથી બતાવી ગયા. બાકી જો અહીંથી આ દર્શન કરવા જવાનું છે. સોમનાથ મહાદેવ મંદિર છે, આગળ દરિયો છે. હવે અહીંથી આપણે કઈ બાજુ જવાનું છે એ આગળ પછી અડધા મેમ્બર આપણા દર્શન કરવામાં છે મંદિરમાં. એ આવે પછી આપણે નક્કી કરીએ. આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ. મસ્ત મજાનું વાતાવરણ છે અહીંયા અત્યારે, વરસાદ જેવું. વરસાદ છે નહીં, વાતાવરણ એ રીતનું છે. હાલો હવે આગળ અહીંથી ક્યાં જવાનું છે તમે વિડીયોમાં બન્યા રહેજો એટલે તમને બતાવીશ. તો જો ભાઈ મહાદેવના દર્શન કરી સોમનાથ મંદિરથી ને પછી આપણે નક્કી કર્યું કે હવે આપણે દરિયા જાય. તો જો સોમનાથના દરિયા આવી ગયા છીએ. આપણે 5 વાગ્યાની ટ્રેનમાં નીકળવાનું છે. તો હજી વાગ્યા છે આપણે 3.
તો કલાકનો ટાઈમ છે, તો આપણે અહીંયા દરિયા આટો મારવા આવ્યા છે. તો જો દરિયાઈ ટ્રાફિક સારું છે અને દરિયો અત્યારે ફૂલ મોજા મારે છે. જોઈ લો આ સોમનાથના દરિયાનો નજારો. અને અહીંયા દરિયાએ તમારે આવવું હોય તો એની 5 રૂપિયા ટિકિટ છે. પછી જો અહીંયા ઊંટ ને ઘોડા ને એવા બધામાં તમારે અલગ અલગ બેસવું તો એનો પાછો અલગ અલગ ચાર્જ છે. જોઈ લો સોમનાથના દરિયાનો નજારો. આ મંદિર છે, હનુમાન દાદાની મોટી મૂર્તિ છે. અહીંથી આવવાનું છે. આ આખી બજાર છે, તમારે ખરીદીને નાસ્તા ને એવું કઈ કરવું હોય તો જો દરિયેથી પાછા આવીને હવે રિક્ષામાં વળી પાછા બેસી ગયા છીએ. બધા વળી પાછા ગોઠવાઈ ગયા છીએ. હવે સીધા વળી પાછા વેરાવળ રેલવે સ્ટેશન જવાનું છે. ત્યાંથી આપણે 5 વાગ્યાની જુનાગઢ ટ્રેનમાં પાછા જુનાગઢ. તો આ તો અમારો આજનો જુનાગઢથી સોમનાથ મહાદેવના દર્શનનો વ્લોગ. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જય સોમનાથ.